પેલા મોનસુ કહેતા હતા પેલો હરકાવ હીરો જ નહીં. હરકાવ મારા ફામો પડ્યો હોય જો મારે કેવું પડશે મારા કાકા કે મને ખાઈ જવા રહ્યો મળશે નહીં. મારે શક્તિ નાખવું પડશે. પૈસા તું યાદ કાકા કાકા દેખાતા નહીં. કાકા કાકા હા શું ચાલે છે ફેર્યો આટલો બધો આપણા ખેતરમાં પેલું હરકાવ થયો કોઈક મોણા મોણા કઈ થાય છે જબ્બર શું હરકાવ થયો હોય અને તે તને કોઈ હાથમાં નતું આવ્યું કશું હાથમાં નતું આવ્યું. શું હાથમાં આવે ગણ કેટલો ઊંચો હોય જબ્બર ઊંચો હોય જેવું હરકાવ થયો જેરી પડે તો મારા હું ને તો ગટિયો જ નહીં પડ્યું ના જોડે ગટ્યું હતા એટલે મોડા ગટિયો હોય હરકાવે છે થોડો નેનો હોય થોડો મોટો છે. અલ્યા થોડો નેનો બે થયા હોય બે ત્યાં ચપ્પુ ચલા કે ના એક અલ્યા છોકરાને શીખર શું તને કોઈ એવું નજરામ તો નહીં આવ્યું બપોરનું હરકાવ દીધું કુક કો કરકાયો તો આપણા ખેતરમાં આમ ચોરો ઊંચો હોય કે નેતો હોય ને એમને જઈને બુહાકો કરશે ને તો બચારો હાદા મરી જા અલ્યા થોડો નેચો થોડો ઊંચો હે. અલ્યા તું હાદન હમણાં તાર્યું ખવડાયા આ હાદું તાર્યું લઈને જાય ને તો તું હાદન મારી નાખાય ચો પાછું કોઈ હરકાવ તો બસ મને વાય પડે તો મને કે ખાઈ જવું એવું કેતો તો. અલ્યા મોણા હરકાય થયો છે ને હા. તો કાપી નાખશે દીનો હોતો નહીં અને પેલો હાદો કપાઈ જાય ને ચપ્પુ ચલાકે તો જેલ ભેગા બે ધોકો લઈ જો એટલે વાગે એટલે ચાલે તો અને ધોકો લઈને જાય ધોકો ભરી જાય તો આપણે બટકું ભરત હોય આ બટકું ભરીને તો લે તો આપણે મરી જતા એટલે ઉપર જે લઈ જાવ લઈ જાવ. તો બીકલાજી રબ્બર છું આવે તો ખબર હોય બેઠી વાત છે મારતો નહીં આ બુજો ચમ તમે કોક ના લઈ જાજો મારતો નહીં આ અલ્યા હું એકલા જાઉં મને પગાર માં તો ધોતી મેલે ના પાડું થાય હમણે હું તો બીવાઈ છું મને તો બીક લાગે છો. અને તું હંગાતે હોય ને તો કઈ કે મારા કાકા વાય પડ્યો પેલો હરકાયા તે ધોકું ભાઈ ગયું તો ગળું પકડ્યું તું કહેવાય આવ્યું કોઈક બતાવાય આવ્યો મને કોક ના લઈ જાજો હું તો નહીં આવતો જો ને લ્યા છોકરી જબ્બર કરી બીક લાગે મને તો. લ્યા મારા બેટા છોકરા તું બે જો લાગી મને તો બોલ બીવાનો જબ્બરું હા તો મારે એકલા તો ના જવા ચપ્પુ ચલા કે બબુજી લઈને જવા દે હા હા જુઓ મેલું નહીં ના હાદાને કાપી નાખું આ તો જીવ બચાવવાનો બબુ બે જણા કુદરીઓ મારતા મારતા જઈએ ને હરકાયા પાડી દઈએ શું એટલે ઉઠ લે શું ટાઢો છે ને પડી નહીં શું છે એટલે તો અકન ખેતરમાં મારા છોકરાને મોણા હકાય વાહે પડ્યો હોય એટલે ફરી ગયું શું મગજ શું તમારું ફરી નહીં જો આ મારો છોકરો તમે જો ને અત્યારે બોલીએ નહીં કહેતો બોલ અલ્યા મોણા હરકાય થાય કૂતરું હરકાય થાય મોણા ના થાય એટલે અત્યારે તો મોણા હરકા છે આ છોકરો કઈ ના હેડો આપણે જઈએ બે જણા ના અરે બાબા મારે નહીં આવું એટલે આ તો બે છે શું મોણા હરકાય થાય કોણ ચાલે સાથીનો પહોંચો એટલે આ તો તમે ચાલશો એટલે તું તો ભાઈ એક દુશ્મન અલ્યા જે ગણી પણ તારે છે શું કે ના અત્યારે કે નહીં આમ ના તો માયક બધીને બોલું ઉપર બોલ એટલે આ છોકરાને મોણા હરકા પડે વાહે પડે હોય આ ઓટની કોટ હોય ને તો નહીં યાર હોય લોટ પી ગયો હમણાં બીજા ચિયાકને અમને બટકું ફરજ મોણા મારી જાય હાજુ હેડ ઊભો થાવ એટલે ઓને તો શીખર શું છે અલ્યા અલ્યા ચા પીધા હું ના ઉડે ઉડતી છે એટલે ચા પીજે એટલે તો મોણા મારી જાય ને કોઈ નહીં જો કે મોણા મારી જાય તાકે ચા પીવા રહેવાય ને આ તો મોણા શાક ઢોર હું તો મોણા મારે તો ચા પી આ તો તું ઘરમાં આવ્યો હતા ને ને હે બુજા એટલે હેડે તમને પેલા હાદા પેલા મારે હમણાં તાણે હમણાં ઊંધું દેવું પડશે તારી ઉમળે એક તો 2 કલાક લઈ જાઓ હંગાત પેલો અને ઉપર ધારે ખાવાનો આવ કોને કને કહી દો હે ઉપર થાય હેડ ને હમણાં એકલા મને હમણાં પકડી રાખે તો હમણાં પાછું ઉપાધી થાય કોઈ મોદો નહીં મારા ચાલો તો માધવ હતા ને તો હું તને ઉભો કરું હેડ હેડ મો છો સમજી હા મારું જજ ખરા આપણે હા પણ તો હોમાઈને આપણે બડકું પછી શું મારા હાથ દેવું તમને એટલે આ તું ઊંઘી તો અલ્યા પણ મને તમે હુજવા દેતા જ નહીં પેલા મોતે પડે મારા કોઈ લઈને આવે ચેડે એ ધોકો લઈ લો અલ્યા કાંઈ નહીં મારા હાંગા તો પણ તમે શું હુજવા દો તાણે અમે તઈને પગો હી
હેર ખટકાઈ હા ને જો અને તારો કોઈ હરાચે પગ છે હા મારા તો બે પગ એટલે એક જો ખટકા બંધ જો ગુડો બીજા મોણાને મહી નાખે કાયો મોણ સોમાજી હા આ ધોકાની શોગન જો હું આજ મેલો તો એને હા ગરવો નહીં હો તમે કહેજો ને તમને વાગશે હું ફોન નહીં મન દેવાની તોકાની શોગન કાઢી ને તો શોગન કાઢા એવા રહેજો હો પણ જો તમને કહો તમે આડા તમને વાગશે અરે વાંધો નહીં તમે પીંઠના પોતા ના થઈ જતા કાલ પાછા મન ના કહેતા તમે હા ચપ્પુ ચલાકે લે બાબુ છે હા આમ હેડા ખટકે આ ખટખટ શું હા તમે શેડ બીજું ભાડ્યું છે હું કોઈ શેરા કોઈ ભૂમિયા નહીં કોઈ નમો ગોપાલ હું જોયેલું શેડું પેલા તાર્યું હે લોબો લહેડે બેટાને જુઓ એવો ચેરે લઈને આવ્યો ને અને ધોકો ખવડાવ ને બરોબરનો તાનીને ખબર પડે ચપ્પુ ચલાકે આવતો નતો ને મને હેરાન કરતો હતો એટલે તું તો શું ચેરે ને ચેરે રહ્યો આમ આમ હાથમાં ધોકો અમે તમારા જેવા જવાની નહીં તે પાડાં ગોળ ફઈ અચ્છા હે રે અલ્યા જવાની આ તો જીવતો આપણે જવાના જ રહે કઈ તો થાય ને તોય આમ ફૂદડી મારે ને ફડાકા બંધ આ હોમે આવતો એનો મોણ હરકાયો આમ ભારે ને મોણ ને ધારી બાર્યું એટલે આમ ફૂદડી મારે પાછો હરકાય ના જાય આ રમી જોઈએ અરે ફૂદડીઓ ખવડાવી દઉં છું એમ તો હા હા આ શોમાં પાતળિયાનો વટ પડે એમ તો ચપ્પુ ચલાકે શું જબર જબર આ વથી ના શેડે અમારા એડામાં જ છે એટલે આ વેટાઈ રહ્યા જીજો આ છોકરાને મારતો વરાજ ના થઈ જાય ઘર ખેડીને થવાનું હોતું જ નહીં માર તો છોકરાને વરાજ ના થઈ જાય ભાઈ તમને વખત આવે તમાર હારું તો ઉલટીઓ કરજો તાન હો હા તો એ તો કહું તાન ઉલટીઓ કરજો ઘરે જઈ અલ્યા કારટી લખવાનો હોય વાચા અલે એમ કોક તાણે કજી ઓમ છોકરાને ચો લઈને ગયા હો તમે અલે પણ કદી જીમ પેલા આવેલું મારા છોકરાને આ બન્યું બોલો જોજો અત્યારથી કેમ દમ ચડાવો એટલે હોય નાખી જાય કાંઈ માણસ હજુ આવી જવા છો પેલા કન દમ ચડાવવા મંડ્યા હો તમે તે ચપ્પુ ચલાકે અરે હું તારે તને હેડો ખટકા બંધ હા તમે એડો પર અરે એકી ધારીએ ફોન વાર તો ધાર્યું છે પણ હું એકી ધારીએ પટાઈ નાખું લા બાપુ છે હેડો જલ્દી એમ કરો તમે હમણાં જો ગોતતા અને હું આમ જાઉં છું કે મારી જોડે ધાર્યું હે ને અને પાડી જાઉં ને એટલે એકી ધારીએ બે બુંગા કરી નાખું એના હટાયાના હો અને તમે પાડી દો તમે ટવકો પાડજો તમારા છોકરા કઈ વાર તો મને કઈ હાથ મેલી રહી એટલે પણ મને ટવકો પાડવાનો તમે પાડી દો એટલે તમે તાવી લઈને આવે અરે એકી ટસકે ઉડાડી અલ્યા તો મેલો ઊંધી તો મને પતાઈ દે પણ થોડુંક નાખવાનું નાવા દે તાણે તો કઈ તેમ બોગા પાડવાનું કરે આ શોમાજી આવ્યું આવી જાજો હો અરે તરત પવન વેગો આવું છું આ તો નહીં આયા તો ના આવું તો વળી ચમ ના આવું મારું કોઈ બેરો નહીં તમારે તો પુણે બહુ કાઠામાં મને ખબર હે અરે હું કાઠો એવો તો 56 ની સાથી છે મારી બોલો ખરા એટલે માપી છે આમ આપી લો હારા ચાર ની નહીં અરે હારા ચાર એટલે 56 જ ના કહેવાય કેવાતા છે આવશે હાલે હટજો તમે જો અમને પેલા કાંઈ બીજા કોકને કહે છે ને તો ઉપાધિ થાય હું આમ થઈને આવું ચપ્પુ ચલાકી અને જો ટોકો પાડો હો ચોકો પાડે એવા જજો હો અરે પવન વેગો આવું છું નકર હું ઘરે આઈને માર્યો અરે ઘરે આવીને મારો કે બંગલે આવીને મારો ને વાંધો નહીં ને મારો ઓછો જબરદ આવ્યો હારે હો એટલે આ મારો ઓછો હું એકલો જઈને તો મારા બેટા અરે ગોળ છે મને એમ કહે સુમાજી પાછા બોલા આ બે ભયંકર થારા એ સુમાજી કેટલા હે ચોકન અલ્યા હોય એટલે બીક લાગે તાન તો તમને ટોકો પાડ્યો અલ્યા ભલા મોડા હા ચડી ગયો મને મુકો મારા ભાઈને ખાઈ જુક છું મારું ઓળશે હજુ જોઈ નહીં ને હા ચડી ગયો ઓય અમે ઓય હેડે હેડે ચીટી હેડે તને ચૂકતો પણ મેં તમે ટવકો પાડવાનું કીધું હતું કે પાડો તો ટવકો પાડજો આ તો તમે એમ નેમ ટવકો પાડ્યો અલ્યા મને એમ થઈ ગયું કે હા હું એકલો જાય ને હા તો ચોક મારા ભાઈને આવી યાર તો મારા આગળ જાય તો શું કરશું બે ભાઈનું આખા પડી ગયા બે હંગા થઈ એટલે બે હંગા થઈ અમરાજ લઈ જાય તો એના કરતા એમ કરો તમે પેલા ચેતે ઉભા રહો હું અંદર તો બે શું કહું તા કેમ કે મારા આગળ ફોડ ધોકું હોય ને એટલે દેતે ફાવશે અને તમારા આગળ ધારી હોય ને એટલે તમે એડ નહીં તોડી માર બેટું વેટે જાય ગોહનું મને વાગે હા, તમે- ચપ્પુ ચલાકે ને હેડો તને ડાયા તો તમે જબ્બર ડાયા માર ભાઈ મોટો ડાયો આ તો મારો ઓળશે ગોડો એટલે મારું શું શોમાજી હા મને ગોડો શું મોફળ્યો આ એટલે પેલો હરકાયનું નામ વાપર્યું ને હા. એમાં તમારા મગજ ભમતું જાય અલ્યા મારું શું ચપ્પુ ચલાકી હા હરકાંત ભાઈ આમ તમે જો ને ટાઈટ કરીને ધોકો થોડો ને
ફાડી નાખો ધક્કો ફાટી જાવ છો ધક્કો હો હા ફાડી નાખો હા હરકાયો મરવો તો મર ને તો ચાલ પીવા જો ને આમ ચેડે શું એમ તો હો હા એટલે બાબુ છે હા અલ્યા પેલો હેડો હલાવજો આ ઈકણ છે તમે જો અને હું આ ઝાડીને ભર લાવવા જાવ ને એટલે એકથી ઝાડી કાપી નાખો હા જો હેડો અલ્યા બાબુ જા કે હમણાં મેળું હમણાં ક્યારે એમને ધાર્યું તમે બહુ બોલે ને તો તમને કેરમ નતું પાછું અલ્યા હકાયો હોય ને હા તે હું કમ્પ્લીટ થઈ જવું પડે એમ તાણે આ આટલો બધો જ હું તૈયાર થઈને ઉભો હોઉં છું કાં ઉભો હોઉં તે બાર ભપે તાર માર તો એમ કહેવાનું હોય બે ચલાક હાર જો હેડો દાદર મારી આવો મારા બેટાનું શોખ પેલું બટકું ભરે હરકાયો હતા ભાઈ હોતા હતા તો ભાઈનો વિશ્વાસ ના રખાય આ બબુ ગોડો કહેવાય આટલો તે ભાઈનો વિશ્વાસ રાખે હું તો જોમો પાતળી એવો નાહીશ ને તાર્યું તો પડતું મેળ દે મારે તો જિંદગીનો સવાલ છે તૈયાર રહેવા દે મારું બેટું ભૂકી પકડી બાબુજી હા જોડે જઈને તો ના બાસે પડે અલ્યા પણ દેવા લાખ તો ગોતો પણ એમને કોઈ જવાય આપણે છોકરી કીધું હાથું છે ખોટે એક દોને એને પકડી જુઓ તમે હાથ અડાડી જુઓ ખબર પડે છે કે નહીં તું બાર તો જવાય હા ઓછું બનવું જ કહેવાય ત્યાં ઉપરથી ટિકિટ ફાટે તો કહેવા નહીં આવતી કે હમણાં જ આઈને લઈ જા ફાટે જઈને કરતે ચલો ચલો તમારી ટિકિટ ફાટી ગઈ ચલા ગઈ આગા જાઓ આગા હા એવી રીતે જવાય પોજરામ પૂરા તો જાય હા એમ ને તમે ચો બીઓ છો જરાય બીવાતા નહીં બીયા છો માં પાતળીઓ જેલમાં પુરાણો લ્યો આવું જોઈ બેઠો જ છે પણ હું જોઈ લઉં ફોન સોમનાથ થઈ ગયો સોમલો અલ્યા સોમલો જોજો સોમલા બધી ગયું હાથે માવો જોજો બધું ખાઈ ગયું બાબુ જી બતાવતો આઈ તારી ના પકડ્યો મેં બાબુને જે થવું થાય ખાઈ ગયો બળિયો મેં સીતરી ભાગ ગયો તમે તો કઈ ખાય તો હંધી બેહવા દે ને તો પૂંચે થતું આ મારી પછી મરેલી કોઈ સિગરેટ તોટી રહી હે અલ્યા સોમલા બાબુજી એટલે શું થયું તમે કહ્યું એટલે શેઠો 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 મને કહી શેઠો ઠોમેલું તારું ચીજ મારે જા જા મારો મતું હરકાય છે મને કહ્યું તું શેતરીને તારા લાયસન્સ કરી ગયો ને હરકાય છે તું લોહી લઈને નીકળી ગયો હાથે જા પાછો અલ્યા હવે તો ફૂંચે ઠરતું નહીં હા જે દવાખાને નજીક લઈ જા હેડ અલ્યા તું કહેતો કે હું ચેડાવું હા તે હું તો ચેડો જ હતો ને શું તારું કપાળ ચેડે તો આ કપાળ ચેડ ના હોય કપાળ તો મોરે હોય તા તો ચેડે કપાળ મોરે કપાળ બે કોઈ કપાળ તો આ તો તારે મને દેખાડું આવતો રહ્યો હવે હોય આજે રે ને બડકું ભરાયું હા તે તું હરકાય થાય હવે જવાથી ભાઈઓ આ છોકરાને તારા જઈને કહેજે દવાખાને લઈ જાય ઇન્જેક્શન હાથ લેજે યાર તારી ભાજી નાખો મારો પગ આ જોકર કૂતરું કઈડ્યું તો ઓને મોણા કઈડ્યો હટાયો ઓને હું લાગે ઓને જા હેડ એને ડાળે દેવાન દે ને કૂતરું નાહવાન દે એવી વાત કરે
અને જો કે હા જારો એક તો ચેતમ લાવન ભાઈ ખોટું જતો રહો એટલે દવાખાને છે મને બટકું ભરે તો મને હરકાયો કરે આય હો અલ્યા ઉપર આ બાબુ હા તારા દવાખાને લઈ જાઉં મારું બુટે જતો રહ્યો કેટલું એક જ બટકું ભર્યું ને વધારે તો નહીં ભર્યું ને ભાઈ તાર તો મને મારે જ નાખો તો હાજર રેન અલ્યા ફૂડો ચા મરે નાખાવાનો હતો દવાખાને તમને ના લઈ જોત તો અમે ક્યાં જા તો મને લઈ જાય આ હંગાત તે થાય હેડો ને હવે જો તમને કહું હા કોઈ દાડો ખેતમાં જાય ને હા ગોડું હોય કે હડકાયું હોય હા તો શેઠો મેલીને ના જાય અને તાર હું ચોકન ચેડે જ હતો ને તમે તો જતા હતા અને આ જમાનામાં હાગા ભાઈનો વિશ્વાસ ના કરતા એટલે તમે કોક દાડો જા છે કૂતરું ઉતરું હાકા જતા હોય તો હા જો હા આજ ખબર પડી તમને હમણાં ઉભા બળે મેલ્યો ને હમણાં એક તો પાછા હાજર રહીને બટકું ભરાયું હોય ને હાજર બમ કઈ નાખ્યું હોય ને મને તો ખબર હતી તાન તો તમારે શેટા રહેતો હતો આ તો મને અરે નાશે પેલા કૂતરા ની હગો ભાઈ ને મેલીને હેડ વેલા હેડો હવે દવાખાને લઈ જાઉં આ મારું આરડી ઓફિશિયલ નમસ્કાર મિત્રો, હાલો તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કઈ કઈ અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં તમારો વિડીયો ખૂબ આગળ વધારજો.